નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આવા સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। આજે આ જિલ્લાઓમાં અતિ ભારેથી વરસાદની આગાહી। અમદાવાદ ગુજરાત રાજ્યમાં વરસી રહેલા વરસાદને સૌરાષ્ટ્ર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે। ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ કેવા રહેશે આ દિવસો? વરસાદી માહોલ યથાવત રહેશે કે ગરમી ફરી ચાલુ થશે તે અંગે હવામાન વિભાગને પૂર્વાનુમાન આપ્યું છે। તો બીજી બાજુ જ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કારણે તંત્ર એલર્ટ થયું છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાઓમાં ડિપ્લોય કરાઈ રહી છે। વિવિધ જિલ્લાઓમાં ટીમો તૈયાર કરાઈ રહી છે। તેમાં રાજ્યમાં ડીએનએફની કુલ 10 ટીમો ડિપ્લોય કરાઈ રહી છે। નર્મદા, કચ્છ, રાજકોટમાં ની ટીમો સ્ટેન્ડ બાય થઈ છે। તેમને વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ ટીમ તૈયાર કરાઈ છે। મંગળવારે અમદાવાદ હવામાન વિભાગમાં અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રમેશ યાદવે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે, જેમાં તેમણે આજે માટેની આગાહી જણાવી છે। આજે 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી ઓરેન્જ એલર્ટ આપી રહ્યું છે, જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે।